અરે ભાઈ કિડનીમાં ચૂક આવતી એવું મોઢું કરીને કેમ બેઠી તું? હવે કેવો ફટફટ જીબડો ચાલે છે અને કાલે મારા ઘરે હાથ પગ જોડીને બેહી રહ્યા હતા. પણ તારા ઘરવાળા જોડે હું શું વાત કરી લેવાનો તો ભાઈ? કઈ નહીં, શું વાત કરવાની, તમારે તો આમ સોપાન ગાંઠિયાની જેમ બેહી રહેવાનું. અમારા ઘરવાળા થોડી તમારા વાત કરવા લાયક છે. ના હવે મને બોલવા દે, ક્યારની મંડી છે નથી બોલતા કરીને હવે મને બોલવા દે. એકથી એક આઈટમ ભરી છે તારા ઘરમાં. તારા કાકાનો ટેણીઓ 15 વર્ષનો છે પણ એનું શરીર કર્યું છે જો મને ઢાંકી દે એવો છે અને પાછો જ્યારે જાઉં એવો તરત જ દોડતો ચીચું કરીને આવીને મારા ખોળામાં બેસી જશે. એટલે તારા કાકાને કહું, કાકા જરાક ઊભો કરો, તમારા બાબાને મારા પગ ભરાઈ ગયા છે. આરામ બરાબર કાકા જો મારા સામે જોવો તો. હા તે કાકાને સાંભળવામાં થોડી તકલીફ છે એટલે. બોલો, સામે વાળા માણસને સાંભળવામાં તકલીફ છે અને તારી ઈચ્છા છે કે હું એ માણસ જોડે વાતો કરું. તો એકલા કાકા જ હતા, બાજુ મામા નતા, એમના જોડે વાત કરીએ. મામાની તો તું વાત જ ના કરતી. હા ભાઈ, એક વાર એ માણસ અમેરિકા શું જઈને આવ્યો છે, દર 10 મિનિટે એ માણસ મને પૂછતો હતો, કુમાર અમેરિકામાં રિક્ષા ચલાવશે? એટલે અમેરિકામાં કોઈ દાડો રિક્ષા હોય અને હોય તો હોય, હું તને રિક્ષા ચલાવવા વાળો લાગુ છું ભાઈ? તે તો તમારું સારું જ વિચારતા હતા ને કે જમાઈ 2 રૂપિયા કમાય. તંબુરો કમાય, પેલા પોતાને તો અરખા 2 રૂપિયા કમાવા દે. અહીંથી બધી જમીનો જેટલી હતી બધી વેચી મારીને ગયા અમેરિકા જઈને પેટ્રોલ પંપ ઉપર નોકરો કરે છે. અલ્યા પેલા પોતે તો 2 રૂપિયા કમાવો યાર, પણ નહીં, આપડે તો જ્યારે હોય ત્યારે કુમાર અમેરિકામાં રિક્ષા ચલાવજો તમે છે ને કે લઈ જવા લાયક જ નહીં. ચાલો.